જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે ટાટ એસની પરીક્ષા માટે ઇંગ્લિશ કન્ટેન્ટનું સંપૂર્ણ પાઠ જે વિભાગ 2નું સંપૂર્ણ 100 માર્ક્સનું મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ, જે ધોરણ 9 અને 10 પાઠ્યપુસ્તક પ્લસ મેથડ આધારિત મોસ્ટ આઈએમપી પેપર રહેશે. મિત્રો, અંગ્રેજી કન્ટેન્ટનું મોસ્ટ આઈએમપી મટીરિયલ જેની અંદર 500 પ્લસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે, જે પરીક્ષામાં બેઠા પૂછાવાના છે. મિત્રો, તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. બરોબર, જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. અને આની ડેમો કોપી જોઈ હોય તો વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર 24 કલાક ચાલુ જોઈએ છે. મિત્રો, આના ઉપર તમે મેસેજ કરી શકો છો, ગમે ત્યારે કોલ પણ કરી શકો છો. ઓકે, તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જવાબો સાથે જ આપેલા હશે. 2 મિનિટમાં પીડીએફ તમને જેવી પરચેસ કરશો તેવી પ્રાપ્ત થઈ જશે. ધોરણ 9, 10 બંનેનું કન્ટેન્ટ આમાં આવી જશે. અને સંપૂર્ણ સિલેબસનું માત્ર 6-7 કલાકમાં આખું તમારું રિવિઝન પણ થઈ જશે. તો પછી પીડીએફ મેળવી લેજો. માત્ર 50 રૂપિયાનો આ નંબર ઉપર ગૂગલ પે અથવા ફોનપે દ્વારા પેમેન્ટ કરી દેવાનું. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે એડી વોન્ટેડ ટુ ટ્રેન ધ કબ ટુ. સાચો જવાબ આવશે આપણો હન્ટ ફોર હિમ. નેક્સ્ટ, વેન ધ મધર ચિત્તા ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ સી બીકમ. તો સાચો જવાબ આવશે એંગ્રી એન્ડ જમ્પડ વાઇડલી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે કમ્ફર્ટેબલ મીન્સ. તો આનો મતલબ થાય છે ઇઝી. ત્યારબાદ વાત કરીએ કે ચિત્તા કેન લીપ અપ ટુ 15 મીટર્સ. નેક્સ્ટ, સોનિયા વિલ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. ત્યારબાદનો પ્રશ્ન છે અશોકભાઈ ઇઝ સોનિયાસ અંકલ. અશોકભાઈ સોનિયાના અંકલ હતા, કાકા હતા. એમ્બ્રેસ્ડ મીન્સ અનકમ્ફર્ટેબલ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ધેર આર 32 ડેશ ટીથ. જવાબ આવશે પરમનન્ટ. ત્યારબાદનો પ્રશ્ન છે મોહન્સ બ્રધર્સ ડેશ વેર બ્યુટીફુલ. સુરેન તાલ. અ જર્મન લેડી કેમ ટુ લર્ન ડેશ ફોર્મ મોહન્સ ફાધર. મ્યુઝિક. ઓપ્શન એ સાચો જવાબ આવશે. મોહન સ્પેન્ટ ડેશ યર્સ વિથ ધ ગિટાર ઓનલી. તો જવાબ આવે 2 years. ડિઝાયર મીન્સ વિશ. તો મિત્રો, આવા જ આઈએમપી પ્રશ્ન આપેલા છે. તો પીડીએફ માટે તમે આ નંબર પર જે છે 63 520 79 42 આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે. મેક ઇટ વેરી બિગ મીન્સ ટુ બી સક્સેસફુલ. ચાલો, ચાંદની વોઝ સ્મોલ બટ નોટ વીક. ઓપ્શન ડી સાચો જવાબ થશે. ટીલ યોર લાસ્ટ બ્રીથ મીન્સ ટીલ ડેથ. ત્યારબાદનો પ્રશ્ન વિચ વર્ડ ઇન યુઝ ફોર અ ગ્રુપ ઓફ બર્ડ્સ. અ ગ્રુપ ઓફ બર્ડ્સ માટે કયો શબ્દ વપરાય? ફ્લોક શબ્દ વપરાશે. ત્યારબાદ અકોર્ડિંગ ટુ અબ્બુ ચાચા ચાંદની વોઝ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી. કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ ધ ખાલી જગ્યા ડાયનેસ્ટી. તો ભીમદેવ સોલંકી કયા વંશ સાથે સંકળાયેલા છે? સોલંકી રાજવંશ સાથે. રાની કી વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ક્વીન ઉદયમતી. ઓકે, રાણી કી વાવનું નિર્માણ કોને કરાવ્યું હતું? રાણી ઉદયમતીએ. રેર મીન્સ રેર. રેરનો મતલબ થાય છે અનકોમન. ઓકે, ભાગ્યે જ જોવા મળતું. ધ ફૂલ ફોર્મ ઓફ ASI. ASI નું ફૂલ ફોર્મ શું થાય? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ચાલો, હેરિટેજ મીન્સ લેગેસી. ત્યારબાદ ટુ પ્રિફર મીન્સ ટુ લાઇક મોર. ત્યારબાદનો પ્રશ્ન ધ ઓથર પેઇડ ખાલી ડેશ ફોર ધ બાસ્કેટ. 1 rupees. The author and the girl stood dash for a long time, looking at each other. The author and the girl spoke without word. Mr. Bakshi advised
જિગ્નેશ ટુ બી પ્રેક્ટિકલ. ત્યારબાદનો પ્રશ્ન આપણે ફટાફટ જોઈ લઈએ. પ્રશ્ન મિત્રો ટાઈમ ઓછો છે. જિગ્નેશ શુડ પ્લાન ફોર અ ફોરનાઇટ. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ખોટું વિધાન આપણામાં છે, ખોટું શોધવાનું છે. તો આમાં જુઓ કે હરીશ શુડ કીપ વે ફ્રોમ હિઝ ફ્રેન્ડ્સ, આ ખોટું છે. મિસ્ટર સૌરભ બક્ષી ઇઝ અ કાઉન્સેલર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ધ વિડીયો કોન્ફરન્સ ઇઝ અરેન્જડ બાય ધ યુથ પાર્ટી. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ કુકી નોટ કેરી વિથ હિમ. રેડિયો. ત્યારબાદનો પ્રશ્ન એક્યુરેટ. એક્યુરેટનો મતલબ શું થાય? એક્યુરેટ એટલે કે પરફેક્ટ. ત્યારબાદ ત્યાગી ઇઝ ફ્લાઇંગ અ MiG-21. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ કુડ રેશમા નોટ ડુ. બટન હર શર્ટ અપ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડીડ રેશમા નોટ ડુ એટ ધ સેન્ટર. જવાબ આવશે આની અંદર પ્લે. ત્યારબાદનો પ્રશ્ન છે કે રેશમાસ મધર કોલ્ડ હર ઇનસાઇટ બીકોઝ શી માઇટ કેચ અ કોલ્ડ. નેક્સ્ટ પ્રશ્ન, પીસ ડઝ નોટ મીન અ સ્ટેટ ઓફ નો વોર. ચાલો, વી વેર ડિસ્ટ્રોઈંગ અવરસેલ્વ્સ ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર ઇકોલોજી. ત્યારબાદ છે એવરીથિંગ ઇઝ ઇન ધ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન. ત્યારબાદ વી શુડ નોટ કીપ ઓધર્સ વે ફ્રોમ વોટ વી ડુ નોટ નીડ. ત્યારબાદનો પ્રશ્ન છે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એટ ધ હાઇટ ઓફ. વેલી ઓફ ફ્લાવર્સની હાઇટ કેટલી? જવાબ આવશે આની અંદર મિત્રો 14,000 ફીટ. 14,000 ફીટ. The valley was included in the dash in 1988. તો વેલી ઓફ જે ફ્લાવર છે એનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ 1988માં તેનો સમાવેશ થયો હતો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. The valley of flowers is in winter covered with snow. ત્યારબાદ છે give the synonym of the word opportunity. ઓપોર્ચ્યુનિટીનો આપણે જે છે સિનોનિમ સમાનાર્થી શબ્દ આપવાનો છે ઓપોર્ચ્યુનિટી એટલે કે ચાન્સ. When did library offered a women's unit? તો જવાબ આવશે ફરવરી 2014. ઓપ્શન એ રાઈટ આન્સર, ફરવરી 2014. Give the adverb of the word direct. ડાયરેક્ટનો એડવર્બ થશે ડાયરેક્ટલી. ઓપ્શન ડી સાચો જવાબ. In which state Palakkad district public library located? તો એ છે કેરલા. ચાલો, ત્યારબાદ give the nearest meaning of word resolution. તો જવાબ આવે an official decision. What is the opposite word of beautiful? Beautiful નો વિરોધી થાય ugly. What is the name of the shop? Super Robots Plaza. ચાલો, તો આવા જ મિત્રો પ્રશ્ન આપેલા છે. 500+ પ્રશ્ન રહેશે. ધોરણ 9 અને 10 બંને પાઠ્યપુસ્તક અંગ્રેજીને આવી જશે આની અંદર, અને પેપર 2નું સંપૂર્ણ કન્ટેન્ટ પેપર આમાંથી મિત્રો તમને જોવા મળશે. PDF પરચેસ કરવા માટે આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સએપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. ડેમો કોપી જોવા માટે વધારે જાણકારી માટે આ નંબર પર મેસેજ કરી શકો, ગમે ત્યારે કોલ પણ કરી શકો છો. What was the headlines of the newspaper? Robot goes to court. Prem Chopra was arrested because he was the owner of robot. Give the opposite word of expensive. Expensive નું આપણે વિરોધી, expensive એટલે મોંઘું, એનો વિરોધી cheap એટલે કે સસ્તું. How old was Arun when he founded the NGO Environmentalist Foundation of India? તો જવાબ આવે 17 years. ચાલો, where was the beautiful lake? Near Arun's village. What is the full form of EFI?
EFI નું ફૂલ ફોર્મ શું થશે? એનું પૂરું નામ થશે મિત્રો એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. What is the greatest virtue of a mother? Love for children. The angel was very much eager to know about the details of God's creation. What is the nearest meaning of the word mighty? Mighty એટલે કે શક્તિશાળી, તાકાતવર, પાવરફુલ એનો સમાનાર્થી શબ્દ થશે. From which country did fireworks import in India? China. In which year country used about 60 crores worth of fireworks? ચાલો તો જવાબ આવશે મિત્રો 1992. ઓપ્શન સી 1992. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. Which company of Tamil Nadu began to manufacture fireworks for Deepavali? Shivakasi. Which was the first word that connected Helen with the world? Doll. With the world. Who were amongst the gods? The Devs. The lesson Kach and Devyani taken from Mahabharata. Who were waiting for Kach but cows came without him? Devyani. સાચો જવાબ થશે. Who was Dev's chief advisor? Bruhaspati. Which subject is Devangi? Zoology. In areas of Gujarat, Vahu Gelo means one who takes extra care of his wife. Who wrote the book Birds of India? સલીમ અલી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ પ્રિયાંશી લવ્સ ટુ ઇટ દાબેલી અને પીઝા બંને આવશે એટલે ઓપ્શન ડી ફાઇનલ જવાબ આવશે. BC બંને. According to Dr. Mansoori, one should develop different learning style. Who is the principal of Anand Vihar School? Mr. Sudhir Shah. Give the opposite meaning of light. Okay, light નો વિરોધી શબ્દ શું થાય? Heavy. What is the nearest meaning of the word sight? જવાબ vision. My song will be like dash to your dreams, to pair of wings. Who wrote the poem Pencil? જયંત પરમાર. બાદનો પ્રશ્ન the poem growing address mother and son. તો ચાલો હવે આપણા મેથડના પ્રશ્નો થશે. The primary focus of the direct method is to develop. તો સાચો જવાબ આવશે oral communication and listening skills. Communicative language teaching replaced which older approach? જવાબ આવે મિત્રો situational language teaching. According to the National Curriculum Framework 2005, English in India is a global language. ખાલી જગ્યા are versatile and useful resource for teaching aspect of grammar that require structural meaning match. આમાં સાચો જવાબ આવશે મિત્રો pictures. A way of dealing with something, a way of doing or thinking about something is considered as જવાબ આવશે મિત્રો approaches. ચાલો which kind of reading in mainly meant for comprehension? તેમાં મિત્રો સાચો જવાબ વાત કરીએ આપણે તો જવાબ આવશે silent reading. an dash ખાલી dash test is given to assess a student's ability to communicate in future actual situation. ચાલો ક્વેશ્ચન નંબર 86 સાચો જવાબ આવશે proficiency.
ખાલી જગ્યા ડીલ્સ વિથ રિપ્રોડક્શન ઓફ સાઉન્ડ્સ, તેનો સાચો જવાબ આવશે મિત્રો ફોનિક. વિચ ઇઝ નોટ રોલ ઓફ ધ ટીચર, આમાંથી વાત કરીએ આપણે તો ફિઝિશિયન સાચો જવાબ બનશે. ચાલો, ધેર આર ખાલી જગ્યા સ્પીચ સાઉન્ડ ઇન ઇંગ્લિશ, તો જવાબ આવશે 44. ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ ઇન અ લેંગ્વેજ, તો એ છે મિત્રો જવાબ આવશે મોર્ફિમ. ખાલી જગ્યા લેસન પ્લાન ઓલ્સો પ્રોવાઇડ્સ અ ચાન્સ ટુ રીટીચ, ચાલો તો જવાબ આવશે માઇક્રો. વોટ કેન બી ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ રીડિંગ સ્કિલ કોલ્ડ, તો એ છે મિત્રો પ્રિપેરેટરી લેવલ, ઓપ્શન બી સાચો જવાબ પ્રિપેરેટરી લેવલ. ચાલો, વેર ડઝ ધ રૂટ લાઈ ઓફ હોલ લેંગ્વેજ, તો એની તો સાચો જવાબ આવશે હોલિઝમ, ઓપ્શન સી હોલિઝમ. આઇડેન્ટિફાઈ ધ કેટેગરી ઓફ ધ વર્ડ સ્ટે ઇન ફોર્મ ગિવન ઓપ્શન. સ્ટે ફ્રેઝલ વર્બ. ચાલો, ધ સ્ટુડન્ટ્સ gives a suitable title. This is a specific objective of dash skill, તેમાં મિત્રો જવાબ આવશે રીડિંગ. ડેશ ખાલી જગ્યા ઇઝ કન્સર્ન્ડ વિથ વોટ હેપન્સ ઇન ધ એક્ચ્યુઅલ ક્લાસરૂમ. ચાલો, ક્વેશ્ચન નંબર 96 સાચો જવાબ આવશે ટેકનિક. Grammar translation method was devised and developed for use in high school. Next, ખાલી જગ્યા is the process by which the teacher forms judgment of students, તો એમાં સાચો જવાબ આવશે evaluation. Rule first and example later, તો આ મિત્રો કઈ મેથડ થઈ જશે મિત્રો, આ જે છે આ મેથડ થઈ જશે ડિડક્ટિવ મેથડ. ખાલી જગ્યા ઇઝ ધ ટેકનિક યુઝ બાય ટીચર્સ ટુ ગેટ લર્નર્સ ટુ પ્રોડ્યુસ સ્પીચ ઓર રાઇટિંગ. ચાલો, તો આમાં મિત્રો જે સાચો જવાબ આવશે એલિસિટેશન, ઓપ્શન એ એલિસિટેશન સાચો જવાબ રહેશે. તો મિત્રો આ હતા વિભાગ 2 નું અંગ્રેજીનું આપણું મોડલ પેપર. ચાલો, તો પીડીએફ મેળવવા માટે તમે આ નંબર પર તમે મિત્રો કોન્ટેક્ટ કરી લેજો 63 5 20 79 240. ફરીથી અમે આ વિડીયો સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.